ઓમ નમો અરિહંતાણમ. જૈનોનો જે મહામંત્ર ગણાય છે એ નવકાર ડેની બહુ ધામધૂમથી જૈનો ઉજવણી કરે છે 9 એપ્રિલે. અને દેશભરમાં વિશ્વભરમાં આ નવકાર મંત્રના કાર્યક્રમો યોજાય છે. પણ આ નવકાર મંત્ર વિશે જરા જુદી રીતે આજે વાત કરવી છે, કારણ કે આ નવકાર મંત્ર પાછળ એક વિજ્ઞાન છે. એ તમારા શરીરને, આત્માને, અધ્યાત્મને કઈ રીતે સ્પર્શે છે એ પણ આજે વાત કરવી છે. આ નવકાર મંત્ર કોણે લખ્યો, એના પ્રભાવો કેવા છે, અને સંગીતમાં એ નવકાર મંત્રનો કેવો મહિમા થયો છે, આ બધા વિષয়ে વાત કરવી છે. વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ખૂટ દબાવો, અને ફેસબુક ઉપર પણ કૌશિક મહેતાનું પેજ છે, ત્યાં પણ તમે આ વિડીયો જોઈ શકો છો. નવકાર મંત્ર બહુ વિશિષ્ટ મંત્ર છે. આપણે ત્યાં બીજા ધર્મોના કેટલાક મંત્રો છે, એમ નવકાર મંત્રનું પણ એટલું જ સવિશેષ મહત્વ છે. આ નવકાર મંત્ર છે શું? આપણે નવકાર ડે ઉજવીએ સારી વાત છે, પણ નવકાર મંત્ર શું છે, એની પાછળનું ગણિત શું છે, હેતુ શું છે, એ સમજી લેવું બહુ મજાનું છે. સૌથી મહત્વની વાત એ છે, આ મંત્રની જે ખાસિયત વિશેષતા એ છે કે અહીંયા કોઈ વ્યક્તિ વિશેષની પૂજા નથી, પણ ગુણોની પૂજા કરવામાં આવે છે. જેમ કે પંચ પરમેષ્ઠમી, 5 સર્વોચ્ચ શ્રેણીના જે આત્મા છે એને નમસ્કાર કરવાની વાત છે. અરિહંત, જેણે પોતાના કર્મોનો ક્ષય કરી મોક્ષનો માર્ગ બતાવ્યો છે. સિદ્ધ, નમો સિદ્ધાણમ, જેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ ગયા છે. આચાર્ય, જૈન સંઘના વડા અને શાસનના નેતા. ઉપાધ્યાય, જેઓ જ્ઞાન આપે છે અને શાસ્ત્રોના અભ્યાસુ છે. અને સર્વ સાધુ, સાધુ જેઓ મોક્ષના માર્ગે ચાલી રહ્યા છે. એટલે આ 5 જે ગુણો છે એની ઉપર આખો મહામંત્ર કહેવામાં આવ્યો છે. એટલે એ રીતે એનું મહત્વ છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આ નવકાર મહામંત્રની રચના કોણે કરી. એમાં થોડી અલગ અલગ વાતો આપણે ત્યાં આવે છે. એમ એક માન્યતા એવી છે કે જૈન ધર્મ મુજબ આ મંત્ર અનાદિ છે, જેનો કોઈ પ્રારંભ નથી, અંત નથી, એટલે હંમેશાથી અસ્તિત્વમાં રહ્યો છે અને રહેશે. પણ એમ કહેવાય છે કે લેખનબદ્ધ સ્વરૂપ જો કોઈ કર્યું હોય એવું સમજવામાં આવે છે. લિપિબદ્ધ કરવાનું આ એક શ્રેય છે એ આચાર્ય પુષ્પદંત અને આચાર્ય ભૂતબલીને જાય છે. તેમણે ષટખંડાગમ નામના ગ્રંથની શરૂઆતમાં આ મંત્ર મંગલાચરણ તરીકે લખ્યો છે. નમોકાર સૌ પાવ પણાસણો મંગલાણંચ સવેસી પઢમ હવઈ મંગલમ. એટલે મતલબ એ થાય છે કે આ નવકાર મંત્ર બધા પાપોનો નાશ કરે છે ને સંસારના તમામ મંગળોમાં પ્રથમ મંગળ છે. એટલે આ તમે આની એ રીતે ફિલોસોફી તમે જુઓ કે જે નમો અરિહંતાણમ, જેમ આગળ વાત કરી કે રાગ દ્વેષ મોહ જેવા આંતરિક શત્રુઓને જેમણે જીતી લીધા છે, એવા અરિહંત પ્રભુને મારા નમસ્કાર છે. નમો સિદ્ધાણમ, જેણે 8 કર્મોથી મુક્ત થઈને મોક્ષ પામ્યા છે, તેવા અશરીરી સિદ્ધ આત્માઓને મારા નમસ્કાર છે. નમો આયર્યાણમ, જેઓ જૈન શાસનના ધર્મગુરુ છે અને 5 આચારનું પાલન કરે છે, તેવા આચાર્ય ભગવંતોને પણ મારા નમસ્કાર છે. નમો ઉજ્જાયાણમ, જેઓ પોતે શાસ્ત્રોના જાણકાર છે અને બીજાને જ્ઞાન આપે છે, તેવા ઉપાધ્યાય ભગવંતોને મારા નમસ્કાર છે. નમો લોએ સૌ સાહુણમ, આ લોકમાં વિચરણ કરતા અને આત્માના કલ્યાણમાં લીન એવા તમામ સાધુ સાધ્વીજીઓને મારા પ્રણામ છે. જે બાકીના 4 પદ છે કે એસો પંચ નમુકારો, આ 5 પરમેષ્ઠીઓને કરેલા નમસ્કાર. સૌ પાવ પણાસણો, તમામ પાપોનો નાશ કરનાર. મંગલાણંચ સવેચી, સંસારના તમામ મંગળકારી કાર્યોમાં પઢમ હવઈ મંગલમ, આ મંત્ર સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ મંગળ છે.
એટલે આ બહુ બહુ મજાની વાત છે. ને આ માત્ર જૈનોનો મંત્ર નથી, આ બધા માટેનો મંત્ર છે, કારણ કે અહીંયા ગુણની ઉપાસના છે. આ મંત્રોનું કેટલુંક વિજ્ઞાન છે, એમાં ઘણા બધા વિજ્ઞાનોને તમે સાંકળવામાં આવે. અક્ષરોની જે વાત કરીએ તો નૌકાર મંત્રમાં કુલ 9 પદ છે, તેમાં કુલ 68 અક્ષરો છે. એટલે અક્ષર વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ બહુ પ્રભાવશાળી માનવામાં આવે છે, અને તેના ઉચ્ચારણથી શરીરમાં રહેલા ઉર્જા કેન્દ્ર પર હકારાત્મક અસર થાય છે. જૈન ધર્મમાં તો નૌકાર ગણવાની રીત પણ બતાવી છે કે ઘણીવાર હાથની આંગળીઓના વેઢાનો ઉપયોગ થાય છે. હાથની આંગળીઓ પર 12 વેઢા દ્વારા ગણતરી કરવામાં આવે છે. જો તમે નૌકાર મંત્રની એક માળા ગણો તો તેમાં 108 મણકા હોય છે. 108ની સંખ્યા પંચ પરમેષ્ઠીના કુલ 108 ગુણોનું પ્રતીક છે. અરિહંતના 12 ગુણ છે, સિદ્ધના 8 ગુણ છે, આચાર્યના 36 ગુણ છે, ઉપાધ્યાયના 25 અને સાધુના 27, એમ થઈને 108 થાય છે. આ મંત્રના પ્રભાવ વિશે પણ ઘણી બધી વાતો કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે, એકાગ્રતા તમારી વધે છે, અને એનાથી પણ ઉપર અહંકાર છોડીને તમને વિનમ્ર બનાવે છે. જ્યારે આપણે નમો કહીએ છીએ ત્યારે આપણે આપણો અહંકાર ઓગાળી ને ગુણોની સામે નતમસ્તક ઝૂકીને નમસ્કાર કરીએ છીએ. એટલે આ રીતે પણ એનો બહુ મહત્વનો એક એમાં કથા બહુ જાણીતી છે, સૌથી પ્રચલિત છે ને હૃદય સ્પર્શી છે, અને એ કથા છે શેઠ સુદર્શન અને રાણી અભ્યાની. એમ કહેવામાં આવ્યું હતું કે શેઠ સુદર્શન અત્યંત ચારિત્રવાન અને નૌકાર મંત્રમાં અતૂટ શ્રદ્ધા રાખનારા. જ્યારે એમના પર ખોટું વાળ મૂકવામાં આવ્યું અને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે પણ તે ડર્યા નહીં અને શાંતિથી નૌકાર મંત્રના જાપમાં લીન થઈ ગયા. જ્યારે વધસ્તંભ પાસે તેમને એટલે કે ફાંસીના માચડે લઈ જવામાં આવ્યા ત્યારે મંત્રનો પ્રભાવ તેમની પવિત્રતાના કારણે ફાંસીનો માચડો સુખાસન એટલે કે સિંહાસનમાં બદલાઈ ગયો. અને આ ચમત્કાર જોઈ રાજા પ્રજા બધા દંગ રહી ગયા. આવી પણ એક કથા છે. એટલે આના જાપ જે કરવામાંની વાત છે એ પણ બહુ મોઢેથી તમે બોલીને માળા ફેરવીને ભાવ જાપ, આ ઘણા બધા રીતે. અને આમાં એક રંગોનું પણ વિજ્ઞાન છે. અરિહંત છે એ સફેદ છે એટલે કે શાંતિનું પ્રતીક છે. સિદ્ધ છે એનો રંગ લાલ છે ને એ શક્તિનું પ્રતીક છે. આચાર્ય છે તો પીળો રંગ એ જ્ઞાનનું પ્રતીક છે. ઉપાધ્યાય એટલે લીલો વૈરાગ્યનું પ્રતીક છે, અને સાધુ શ્યામ એટલે કે ગંભીરતાનું પ્રતીક છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય આના ઉપર ઘણા બધા સંતોએ આચાર્યોએ આ વિશે લખ્યું છે, પણ આચાર્ય હેમચંદ્રાચાર્ય જેને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળેલું, એમણે જે લખ્યું છે એ બહુ બહુ મહત્વનું લખ્યું છે. એમણે એમ કહ્યું કે આ માત્ર ધાર્મિક મંત્ર નથી, એને એ રીતે નહીં લ્યો, એક વિજ્ઞાન પણ છે. અને શું વિજ્ઞાન છે? તો કે અક્ષર વિજ્ઞાન. એમણે સમજાવ્યું કે નૌકાર મંત્રના આપણે જેમ અગાઉ વાત કરી 68 અક્ષરો કઈ રીતે બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાયેલા છે. ધ્યાન પદ્ધતિ, તેમણે નૌકાર મંત્રના જાપ વખતે કયા વર્ણનનું ધ્યાન કરવું જોઈએ અને તેનાથી આત્મા પર શું અસર થાય છે એનું પણ વર્ણન બહુ સરસ કર્યું છે. યોગ શાસ્ત્રની જો વાત કરીએ તો નૌકાર મંત્રના જાપ અને પ્રાણાયામને કઈ રીતે સાંકળવા એ પણ એમને સમજાવ્યું. તેમણે કહ્યું કે અજપા જાપ એટલે શ્વાસની સાથે મંત્ર ગણવો, એની પદ્ધતિ પણ એમણે સમજાવી છે. અને મંત્રના પ્રભાવથી શરીરના ચક્રો કઈ રીતે શુદ્ધ થાય એનું માર્ગદર્શન પણ એમણે આપ્યું છે. અને કેટલીક અન્ય જે મહત્વની રચનાઓ છે એમણે એમાં પરોક્ષ સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે છે. સિદ્ધ એમ શબ્દાનુશાસન, આ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વ્યાકરણ છે. તેના મંગલાચરણ અને ઉદાહરણોમાં પણ નૌકાર મંત્રને પંચ પરમેષ્ઠી પ્રત્યેની ભક્તિની વાત તો આવે જ છે. અભિધાન ચિંતામણી આ પણ બહુ મહત્વનો ગ્રંથ છે, એ શબ્દકોશ છે.
જેમાં તેમણે દેવ, તીર્થંકર, સિદ્ધો માટે વપરાતા વિવિધ શબ્દોની સમજૂતી આપી છે. અને નવકાર મંત્રના પદોને એ સમજવામાં મદદરૂપ થાય છે. દયાશ્રય કાવ્ય, આમ ગુજરાતના ઇતિહાસની સાથે સાથે એમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું પણ વર્ણન છે. પંચ પરમેષ્ઠીનું જે સ્વરૂપની વાત છે, આપણે અગાઉ પણ વાત કરી, એની પણ આ વાત છે. આધુનિક જો વિજ્ઞાનની વાત કરીએ તો સાઉન્ડ મેડિસિન, ધ્વનિ ચિકિત્સા આજે બહુ એની બોલબાલા છે ને એના ઉપર ઘણા બધા કામ પણ થઈ રહ્યા છે. એ અહીંયા પણ લાગુ થાય છે. એટલે કે ચોક્કસ અક્ષરો ને શબ્દોના જે ઉચ્ચારણ થાય એનાથી એ કંપનો જે ઉત્પન્ન થાય, વાઇબ્રેશન, જે શરીર અને મન પર દવા જેવી અસર કરી શકે છે. એટલે આપણે જ્યારે નવકાર મંત્ર ગણીએ ત્યારે નીચે એટલે ઘણી બધી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ થાય છે જે મેડિસિન તરીકે કામ કરે છે. 68 અક્ષરોની જે આપણે વાત કરી, એ 68 અક્ષરોમાં અનુનાસિક એટલે નાકમાંથી બોલાતા અને મહાપ્રાણ ધ્વનિઓનું સંતુલન છે. જ્યારે આપણે નમો અરિહંતાણમ કે નમો સિદ્ધાણમ બોલીએ છીએ ત્યારે મગજમાંથી અમુક ચોક્કસ કેન્દ્રો પર દબાણ આવે છે અને આ દબાણ શરીરમાં એન્ડોર્ફિન જેવા ફીલ ગુડ હોર્મોન્સને મુક્ત કરે છે, જે કુદરતી રીતે પેન કિલરનું કામ કરે છે. કંપન ચિકિત્સા એટલે કે વાઇબ્રેશન થેરપી, સાઉન્ડ મેડિસિનનો સિદ્ધાંત છે કે શરીરના દરેક અંગને પોતાની એક નેચરલ ફ્રીક્વન્સી હોય છે. જ્યારે આપણે માંદા હોય ત્યારે ફ્રીક્વન્સી ખોરવાય છે, પણ મંત્રના ઊંડા ઉચ્ચારથી આખા શરીરમાં કંપનો ફેલાય છે. આ કંપનો કોષોના સ્તર પર જઈ અને મસાજ જેવું કામ કરે છે, જે માનસિક તણાવ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. એની સાથે શ્વાસોશ્વાસનું વિજ્ઞાન પણ જોડાયેલું છે. નવકાર મંત્રને લયબદ્ધ રીતે ગાવાથી શ્વાસની ગતિ ધીમી અને ઊંડી બને છે. વિજ્ઞાનમાં તેને રિધમિક બ્રીધિંગ કહેવામાં આવે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. આ પ્રક્રિયાથી થાય છે શું? આ પ્રક્રિયાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે અને ઇમ્યુનિટી, જે કોરોનામાં આપણે જેની બહુ જરૂર પડી, એ રોગ પ્રતિકારક શક્તિ પણ એ વધારે છે. હૃદય અને નાડી પર પણ આની અસર થાય છે. સંશોધનમાં જાણવા તો એવું મળ્યું છે કે આ મંત્રના સતત જાપથી વેગસ નર્વ ઉત્તેજિત થાય છે. ચેતા મગજથી હૃદય અને પેટ સુધી જાય છે. તેને સક્રિય થવાથી હૃદયના ધબકારા નિયમિત થાય છે અને પાચન શક્તિ પણ સુધરે છે. એટલે નવકાર મંત્રનો આ રીતે પણ તમે લાભ લઈ શકો છો. નાભીમાંથી ઉચ્ચારણ, અવાજ ગળાને બદલે પેટથી, નાભીથી નીકળવો જોઈએ. મંત્રોના પદ વચ્ચે એક સરખો વિરામ, એટલે આ કઈ રીતે એનો ઉચ્ચારણ કરવું. મોટીથી બોલવા કરતા મનમાં કરવામાં આવતો જાપ એ તમારા મગજના ન્યુરોન્સને વધારે અસર કરે છે. એટલે આ નવકાર મંત્ર માત્ર પ્રાર્થના નથી, પણ અક્ષરો અને ધ્વનિનું એક એવું વિજ્ઞાન છે જે માનવીના શરીરના રાસાયણિક અને જૈવિક બંધારણને સકારાત્મક રીતે બદલવાની ક્ષમતા રાખે છે. હજી આનું ઊંડું વિજ્ઞાન ઘણું બધું છે. એમ કહેવામાં આવે છે કે આપણે મંત્રનો જાપ કરીએ ત્યારે તે માત્ર કાનને નથી સંભળાતો, પણ આપણા શરીરની 72,000 જે નાડીઓ છે એમાં એક ગુંજ પેદા થાય છે. અને વૈજ્ઞાનિક પાસે કેવા છે કે નમો શબ્દ વારંવાર આ નવકાર મંત્રમાં આવે છે. તો ન આ આનુનાસિક ધ્વનિ છે. જ્યારે આપણે ન બોલીએ છીએ ત્યારે મગજના ઉપરના ભાગમાં કંપન થાય છે, જે યાદ શક્તિ વધારે છે. મ છે તે ઓછથી હોઠથી બોલાતો ધ્વનિ છે. મના ઉચ્ચારણથી હૃદય અને ફેફસાના ભાગમાં કંપન થાય છે, જે શ્વસન તંત્રને મજબૂત બનાવે છે. વિજ્ઞાનમાં તેને હમિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે, જે તણાવ ઘટાડવા માટે જાણીતી છે. જ્યારે મંત્રનો તમે લયબદ્ધ જાપ કરો ત્યારે મગજમાંથી સેરોટોનિન નામનું હેપી હોર્મોન છે એનું પ્રમાણ વધે છે અને મંત્ર ગણ્યા પછી વ્યક્તિને અનોખી શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે. નવકાર મંત્ર જે નિયમિત રીતે, જે લયબદ્ધ રીતે એનું પઠન કરતા હોય કે ગાતા હોય, એમને આ અનુભવ
થતો હશે અને આના કારણથી અનિંદ્રા અને ચિંતા એન્ઝાઇટી છે એની માટે આ કુદરતી દવા જેવું કામ કરે છે. ચક્રોનું સક્રિયકરણ પણ આની સાથે જોડાયેલું છે. એટલે ભારતીય તત્વજ્ઞાન અને ઉર્જા વિજ્ઞાન આજનું એ શરીરના મુખ્ય જે 7 ઉર્જા કેન્દ્ર છે એમાં નૌકાર મંત્રના જુદા જુદા પદો કઈ રીતે એને સક્રિય કરે છે. તો કે નમો અરિહંતાણમ તો આજ્ઞા ચક્ર એટલે કપાળની વચ્ચે ત્યાં અસર કરે છે, જેનાથી દૂરંદેશી અને એકાગ્રતા વધે છે. નમો સિદ્ધાણમ એટલે સહસ્ત્રાર ચક્ર માથા ઉપરનો ભાગ ત્યાં કંપન પેદા કરે. નમો આયર્યાણમ એટલે વિશુદ્ધિ ચક્ર ગળાને પ્રભાવિત કરે છે, તમારી વાણીમાં તેજ લાવે છે. વિજ્ઞાનમાં એક રેઝોનન્સ એટલે કે બે વસ્તુઓ એક જ ફ્રીક્વન્સી પર ધ્રુજે ત્યારે ઉર્જા અનેક ગણી વધી જાય છે. એટલે જ્યારે તમે સમૂહમાં નૌકાર મંત્રનો જાપ કરો ત્યારે ઉત્પન્ન થતું સાઉન્ડ ફીલ આસપાસના વાતાવરણમાંથી નકારાત્મક બેક્ટેરિયા અને વાયરસના પ્રભાવને ઘટાડી પણ શકે છે, એવું પણ એક માન્યતા છે. અને મંત્ર મનોવિજ્ઞાન પણ આની સાથે જોડાયેલ. નૌકાર મંત્ર કોઈ વ્યક્તિ પાસે માગણી નથી પણ ગુણાનુરાગ છે. આ બહુ મહત્વનું છે. મનોવિજ્ઞાન મુજબ આપણે જેનું વારંવાર સ્મરણ કરીએ તેવા જ આપણે બનતા જઈએ છીએ. અરિહંત અને સિદ્ધના ગુણોનું રટણ કરવાથી આપણા અર્ધ જાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં પણ એવા સકારાત્મક વિચારો ઊભા થાય છે. એટલે આ રીતે બહુ મહત્વનું છે. પણ મને ઘણીવાર પ્રશ્ન થાય છે કે નૌકાર મંત્રનો વ્યાપ બીજા મંત્રોની જેમ કેમ નથી વધ્યો. ખાસ કરીને ગાયત્રી મંત્રની આપણે વાત કરીએ. ગાયત્રી મંત્ર ઉપર બહુ સંશોધનો થયા છે. ગાયત્રી પરિવાર દ્વારા જે હરિદ્વારમાં એમનું જે લેબોરેટરી છે ત્યાં ઘણા બધા આવા સંશોધનો થયા છે. એના તારણો પણ બહુ વિશિષ્ટ છે. એટલે પણ નૌકાર મંત્ર એ રીતે એટલો બધો વ્યાપ થયો નથી. એનું કારણ શું છે આ આપણે સમજવાની જરૂર છે. ગાયત્રી મંત્ર એ સનાતન હિન્દુ ધર્મનો મૂળ મંત્ર છે, જે વિશ્વનો સૌથી મોટો ત્રીજો ધર્મ આપણે ગણીએ છીએ. ભારતની વિશાળ વસ્તી હિન્દુ છે અને ત્યાં મોટા ભાગે ગાયત્રી મંત્રનું સ્મરણ થતું હોય છે. હવે એની સરખામણીએ નૌકાર મંત્ર એ જૈન ધર્મનો મહામંત્ર છે. અહીંયા તકલીફ છે. જૈન ધર્મ પાળનારા સંખ્યા એની બહુ ઓછી છે. આપણો 1% પણ જૈન વર્ગ ભારતમાં નથી. 1%થી પણ મને લાગે છે જરા ઓછું છે. અને ગાયત્રી મંત્ર છે ને એ સંસ્કૃત ભાષામાં છે, જેને દેવવાણી ગણવામાં આવે છે. અને સંસ્કૃતનો પ્રભાવ છે આખા ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ વર્ષોથી રહ્યો છે. નૌકાર મંત્ર તે પ્રાકૃત ભાષામાં છે, અર્ધમાગધી. પ્રાકૃત એટલે પ્રાચીનની જન ભાષા હતી. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીરે પહેલી વાર આ પ્રયોગ કરેલો કે લોક ભાષામાં વાત કરીએ તો લોકો સુધી પહોંચે. પરંતુ સમય જતાં સંસ્કૃત જેટલી એ લોકપ્રિય ન રહી. સામાન્ય લોકોને સંસ્કૃતના મંત્રો જેટલા પરિચિત લાગે છે ને તેટલા પ્રાકૃત શબ્દો નથી લાગતા. અને ગાયત્રી મંત્ર ઉપર મેં કહ્યું તેમ પશ્ચિમી દેશો, યુનિવર્સિટીમાં હાર્વર્ડ અને નાસામાં પણ એની ચર્ચાઓ થઈ છે. ખૂબ જ વ્યાપક સંશોધન થયા છે, પ્રચાર પણ થયો છે. ગાયત્રી પરિવારની વાત કરી, એ સંસ્થાએ મંત્રને જાતિ કે ધર્મના ભેદભાવ વગર લોકો સુધી પહોંચાડવાનું બહુ મોટું કામ કર્યું છે. એટલે નૌકાર મંત્ર પણ એટલો જ વૈજ્ઞાનિક છે, પણ તેનું સંશોધન અને વૈશ્વિક પ્રચાર એ મોટા ભાગે જૈન સમાજ પૂરતો સીમિત રહ્યો છે. એવું ન થવું જોઈએ. ગાયત્રી મંત્ર એક પ્રાર્થના છે જેમાં સૂર્ય પાસે બુદ્ધિ પ્રકાશની માગણી કરવામાં આવી છે, એટલે વધુ સાર્વત્રિક પ્રાર્થના લાગે છે. નૌકાર મંત્ર છે એ નમસ્કાર છે, જે ગુણોની પૂજા કરે છે. એ અત્યંત આધ્યાત્મિક અને દાર્શનિક છે. સામાન્ય માણસને ઘણીવાર માગણી કરવાવાળા મંત્રો તરફ વધુ આકર્ષણ રહે છે. આ પણ નૌકાર મંત્રનો વ્યાપ ન વધવાનું એક કારણ તમે ગણી શકો. જૈન ધર્મમાં નૌકાર મંત્રની ગણતરી અને તેના શિસ્ત ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. જ્યારે ગાયત્રી મંત્ર યોગ અને ધ્યાનના રૂપમાં બહુ સામાન્ય લોકો બહુ સહજતાથી પ્રસરી ગયો છે. એટલે લોકપ્રિય ભલે વધારે છે, શક્તિની દ્રષ્ટિએ નૌકાર મંત્ર કાંઈ ઊણું ઉતરે એવું નથી.
આજે જ્યારે સાઉન્ડ હિલિંગ અને વાઇબ્રેશનલ થેરેપી બહુ જાણીતી બની રહી છે, ત્યારે નવકાર મંત્રની લોકપ્રિયતા જૈન સમાજની બહાર પણ થાય એ બહુ જરૂરી છે ને એવું ધીમા પગલે થઈ પણ રહ્યું છે. નવકાર મંત્રની આ પવિત્રતા અને તેનો મધુર લય બહુ સંગીત પણ આની સાથે બહુ જોડાયેલું છે. એટલે દેશના અનેક નામી કલાકાર નામી ગાયકોએ આ નવકાર મંત્ર ગાયો છે અને અનેક લોકો, જેમાં સૌથી વધારે જે જાણીતો બન્યો છે લતા મંગેશકર, લતા દીદીએ આપણી જે સ્વર કોકિલા ગણાય છે એ નવકાર મંત્ર એમણે જે ભાવવાહી સ્વરમાં ગાયો છે એ ઘણા ઘરોમાં સવારમાં એ વગાડવામાં આવે છે. પંડિત જસરાજજીએ પણ નવકાર મંત્રને ખૂબ જ ગંભીર અને આધ્યાત્મિક રાગમાં સ્વરબદ્ધ કર્યો છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને જરૂર મળશે. અનુરુદ્ધા પૌડવાલ આપણી એક બહુ જાણીતી ગાયિકા, જેમણે ભક્તિ ગીતો બહુ બધા ગાયા છે, એટલે એમણે પણ નવકાર મંત્રને એક આલ્બમમાં સ્થાન આપ્યું છે ને જે ધ્યાન માટે ખૂબ જાણીતું બન્યું છે. આપણા સુગમ સંગીતકારો ગુજરાતીના એમણે પણ નવકાર મંત્રને ગાયો છે. હેમંત ચૌહાણ જે આપણા પદ્મશ્રી, એમણે પણ એક અલગ જ ભક્તિમય વાતાવરણ ઊભું કરે એ રીતે એમણે ગાયો છે. આશિષ દેસાઈ, હેમા દેસાઈની જોડી બહુ જાણીતી છે. આ દંપતીએ પણ ખૂબ જ શાંત અને મધુર નવકાર મંત્ર રજૂ કર્યો છે. પ્રફુલ્લ દવે પણ ભક્તિ ગીતોની શ્રેણીમાં નવકાર મંત્રને સ્થાન આપ્યું છે. અને જો અત્યારના નવા ગાયકોની તો આપણે વાત કરીએ તો સોનુ નિગમે પણ એક ભક્તિ આલ્બમમાં નવકાર મંત્રનો સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાયો છે. સુરેશ વાડકર બહુ જાણીતા ગાય, એમણે પણ બહુ સરસ રીતે આ નવકાર મંત્રને ગાયો છે. સાધના સરગમ પણ એમાં તમે સમાવેશ કરી શકો. અને જૈન સંગીતકારો જે પ્રમુખ ગણાય, આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા વિક્રમ હજરાએ નવકાર મંત્રને ગિટારના સૂર સાથે એક અલગ જ અંદાજમાં ગાયો છે. આ પણ તમને યુટ્યુબ ઉપર જોવા મળશે ને યુવા વર્ગમાં એ લોકપ્રિય પણ છે. અને બીજા કેટલાય જૈન મ્યુઝિકલ ગ્રુપે પણ આમને પરંપરાગત ઢાળોમાં પણ ગાયો છે. એટલે આ નવકાર મંત્ર અક્ષરોનું જો યોગ્ય ઉચ્ચારણ એ બધાએ પકડ્યું છે બરાબર. આ બહુ મહત્વની વાત છે. એટલે એ રીતે આ નવકાર મંત્રને જોવો જોઈએ. જૈનો જ નહીં, જૈનેતર પણ આ નવકાર મંત્રનું સ્મરણ કરે તો એનો પણ એને ફાયદો થઈ શકે છે. આપણે એને જૈન ધર્મના એક ચોકઠામાં સીમિત રાખવો નથી, એને વિશ્વભરમાં ફેલાવવો છે. કારણ કે જૈન ફિલોસોફીએ ઘણું બધું આ જગતને આપ્યું છે. મહાવીર સ્વામીએ જેમ સ્યાદવાદનો જે સિદ્ધાંત આપ્યો છે, જે આજની યુદ્ધની સ્થિતિમાં બહુ જરૂરી છે, એ જ રીતે આજે દરેક માણસ કોઈ ને કોઈ બાબતે એન્ઝાઇટી અનુભવે છે, ત્રસ્ત છે, ડિસ્ટર્બ છે, ત્યારે નવકાર મંત્રનું સ્મરણ, એનું જ્ઞાન, એને લયબદ્ધ રીતે ગાવાથી તમને મનની, ચિત્તની શાંતિ મળે છે. એટલે નવકાર મંત્રનું મહત્વ છે. નવકાર ડેની ઉજવણી આપણે કરીએ, પણ સાથે સાથે નવકાર મંત્ર શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, એ પણ સમજવું જરૂરી છે. આભાર. ફરીથી મળીશું.